Welcome again, friends. Today we are going to learn unit number 4 and the first read. The name of the read is Mind, Body, Medicine. એટલે કે મન, શરીર અને દવા. પાઠમાં કેવી રીતે અલગ અલગ ડિસીઝને હીલ કરી શકાય છે એના વિશેની ઇન્ફોર્મેશન આપેલી છે મિત્રો. આયુર્વેદથી કેવી રીતે રોગને હીલ કરી શકાય એના વિશે પણ જણાવ્યું છે અને કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ્સ અને કેટલાક થતા રોગો વિશેની ખૂબ જ સારી માહિતી છે. જીવનમાં ઉપયોગી રીડ છે, તો એને આપણે ભણીશું. ફર્સ્ટ લાઇન છે, ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ વી ઓબ્ઝર્વ દેટ ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. એવું કહેવા માગે છે કે જો આપણે ડિફરન્ટ પીપલ આપણા આસપાસ જે વર્લ્ડમાં છે એમને જોઈએ તો આપણને એવું માલુમ પડે છે, આપણે એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે આપણે બધા એક સરખા નથી. ઈચ ઓફ અસ ઇઝ ડિફરન્ટ ઇન મેની વેઝ. આપણામાંના તમામ મેની વેઝ એટલે અલગ અલગ રીતે એ ડિફરન્ટ છે, બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. માણસો કેવી રીતે અલગ હોય મિત્રો? તો મેન્ટલી પણ અલગ હોય અને ફિઝિકલી પણ અલગ હોય. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. સારી રીતે જીવવા માટે અને સારી રીતે રહેવા માટે આપણે સમજવું પડે આપણું પોતાનું નેચર અને નેચર એટલે પ્રકૃતિ, અને બીજા બધા લોકોનું પ્રકૃતિને પણ સમજવી પડે જો સારી રીતે રહેવું હોય અને જીવવું હોય તો. ધ શેપ એન્ડ સાઇઝ, ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ્સ હેવ લોટ ઓફ વેરિએશન. શેપ, સાઇઝ અને સ્વભાવ અને કેરેક્ટર, એમનું ચરિત્ર, લોકોનું જે છે એમાં ઘણું બધું વેરિએશન્સ એટલે ભિન્નતા જોવા મળે છે. દેટ મસ્ટ એફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. તે આપણી હેલ્થ અને હેપીનેસને પણ અસર કરે છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, ફિઝિકલ ડિસીઝ અકર્સ મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ઓફ પેથોજન્સ. એટલે કે છે આયુર્વેદના મત પ્રમાણે જે શારીરિક ડિસીઝ છે, ફિઝિકલ ડિસીઝ એટલે રોગ છે, અકર એટલે બને છે, મેઇનલી ઓવિંગ ટુ એટલે શેના લીધે બને છે? એક્સટર્નલ ફેક્ટર, બાહ્ય પરિબળો, લાઇક રોંગ ડાયટ. જો તમે ડાયટ રોંગ લો છો એટલે તમારો ખોરાક રોંગ હોય છે, અથવા તો પેથોજન્સ એટલે કે આપણો જે ચેપ છે, બેક્ટેરિયા છે, એનું એક્સપોઝર થાય છે તો ચેપ લાગે છે આપણને કોઈ તો. મેન્ટલ ડિસીઝ અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. જે માનસિક રોગ છે ને ભાઈ, એ કેવી રીતે ઉદ્ભવે છે? ઇન્ટરનલ ફેક્ટર્સથી ઉદ્ભવે છે. લાઇક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. ક્યાંક તમે સેન્સને રોંગ યુઝ કરો છો, તમારી ઇન્દ્રિયો ખોટા રસ્તે વાપરો છો. ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, માણસના અંદર નેગેટિવ ઇમોશન્સનો વધારો થઈ જાય છે તો માનસિક દુઃખો અનુભવે છે, દર્દ અનુભવે છે. વી ઓટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. માટે આપણે શું કરવું જોઈએ? પોઝિટિવ થિંકિંગની જે હેબિટ છે ને એને ડેવલપ કરવી જોઈએ. આપણે હંમેશા હકારાત્મક વિચારવું જોઈએ. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એનાથી સારી એક પોઝિટિવ ઇફેક્ટ આપણી ઇમોશન્સ પર પડે છે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ આર યુઝવલી મિક્સડ એન્ડ વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. તેમ છતાં જે શારીરિક અને માનસિક જે રોગો છે એ સામાન્ય રીતે મિક્સ છે, અને એક રોગ છે ને એ ભાગ્યે જ બીજા વગર બને છે. એટલે શારીરિક રોગ થાય તો પણ એની પાછળનું કારણ માનસિક રોગ હોઈ શકે, અને માનસિક રોગ હોય તો એની પાછળનું કારણ પણ શારીરિક રોગ હોઈ શકે છે. સમ ડિસીઝ લાઇક એક્યુટ ઇન્ફેક્શન હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. કેટલાક રોગ એવા છે કે દાખલા તરીકે કોઈ ઇન્ફેક્શન લાગવું તો એ હંમેશા ફિઝિકલ કોઝના કારણે થાય છે, એટલે શારીરિક કારણોથી થાય છે. એન્ડ કેન બી ટ્રીટેડ પ્રોપરલી ઓન અ ફિઝિકલ લેવલ. અને એને ફિઝિકલ લેવલ ઉપર જ ટ્રીટ કરી શકાય. એ રોગને ફિઝિકલ લેવલ ઉપર જ ટ્રીટ કરી શકો છો. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. તેમ છતાં મોટાભાગના જે રોગો છે એ રોગોનો સાયકોલોજીકલ કોઝ હોય છે, એટલે માનસિક કારણ હોય છે. અને જે લાંબુ ચાલનારા રોગો છે ને એ મોટે ભાગે સાયકોલોજીકલ ઇફેક્ટના કારણે થાય છે. અ ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન ધ સેન્સ. શારીરિક રોગ શું કરે છે? તો આપણી ઇમોશન્સ છે, લાગણીઓ છે, અને આપણી જે સેન્સ છે, ઇન્દ્રિયો છે, એને વીક બનાવી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ્સ. અને એના કારણે આપણને થઈ શકે છે ફિઝિકલ ટ્રબલ્સ, આપણને શારીરિક મુશ્કેલી પડી શકે છે. ધે લીડ ટુ અ ડાયટરી પ્રોબ્લેમ. તેના કારણે ઘણીવાર પાચનની સમસ્યાઓ થાય છે. સ્ટ્રેઇન, તણાવ પેદા થાય છે. સ્ટ્રેઇન ધ હાર્ટ, હૃદયમાં ખેંચ પેદા થાય છે. એન્ડ નર્વસ, અને આપણું જે ચેતાતંત્ર છે એ પણ નબળું પડે છે. એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી. અને આના કારણે આપણું સમગ્ર ફિઝિકલ બોડી છે, શારીરિક શરીર છે, એ આપણું વીક થઈ જાય છે.
ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ વર્લ્ડ. અત્યારે વાત કરીએ જે મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ છે, ત્યારે વિકસિત વિશ્વ છે, અને એમાં જે આપણા પ્રોબ્લેમ છે ને એ મોટે ભાગે સાયકોલોજીકલ છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ, ક્લોથિંગ એન્ડ શેલ્ટર. આપણી પાસે પૂરતો ખોરાક છે, કપડાં છે અને આશ્રય છે, મતલબ આપણને છત છે. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. જે આપણને બચાવે છે, જેનાથી આપણને ફિઝિકલ ડિસીઝ ન થાય. માણસ સારું ખોરાક લેતો હોય, સારા કપડાં પહેરતો હોય અને એને છત મળતી હોય, આશ્રય હોય, રહેવાનું ઘર હોય, તો એને શારીરિક રોગો ઓછા થાય છે. તો છતાં મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. કે આપણને મોટા ભાગનાને કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. પણ આપણે છતાંય માનસિક બેચેની અનુભવીએ છીએ. આપણે એનાથી પીડાઈએ છીએ, માનસિક બેચેનીથી પીડાઈએ છીએ. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. અને આ જે અનરેસ્ટ છે એ આપણને દેખાય છે ફિલિંગ ઓફ લોનલીનેસ, એટલે કે આપણને એકલતા લાગે છે. નોટ બિંગ લવડ ઓર એપ્રિસિએટેડ. આપણને કોઈ પ્રેમ નથી કરતું, કે આપણા કોઈ વખાણ નથી કરતું. એંગરના કારણે, સ્ટ્રેસના કારણે, ઓર એન્ઝાયટી કે ચિંતાના કારણે. ઇટ કેન લીડ ટુ ધ વીકનિંગ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. જેનાથી આપણી જે ફિઝિકલ એનર્જી છે એ વીક પડી જાય છે, અને આપણે જે કરવા ઈચ્છીએ છીએ ને ભાઈ એ કરી શકતા નથી. જેના કારણે આપણું જે સાયકોલોજીકલ અનરેસ્ટ છે ને એના કારણે આ બધા આપણા ભાવો ઉત્પન્ન થાય છે. અવર વેરી વે ઓફ લાઈફ બ્રીડ્સ અનહેપીનેસ. આપણું જે લાઈફ છે ને ભાઈ, જીવન જીવવાનો જે રસ્તો છે એ વેમાં આપણને હંમેશા અનહેપીનેસ મળે છે, એટલે આપણે ખુશ નથી હોતા. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓફ કન્ટેન્ટમેન્ટ. આપણું જે રૂટીન છે, આપણી જે દૈનિક ક્રિયાઓ છે, દિનચર્યા છે, એ એકદમ હેક્ટિક છે અને અનસ્ટેબલ છે, અસ્થિર છે, અને એમાં શાંતિ કે સંતોષ છે જ નહીં. વી હેવ ડિસ્ટર્બ્ડ ધ ઓર્ગેનિક રૂટ ઓફ લાઈફ. આપણે જે મૂળભૂત મૂળ છે ને, જીવન જીવવાના મૂળ, એને આપણે ડિસ્ટર્બ કરી દીધા છે. કેવા? દાખલા તરીકે લાઈક ગુડ ફૂડ. આપણે સારો ખોરાક નથી લેતા. વોટર એન્ડ એર, પાણી અને હવા. એન્ડ હેપી ફેમિલી લાઈફ. અને હેપી ફેમિલી લાઈફ, આ વસ્તુઓ આપણા જીવનમાં નથી રહી, જેના કારણે આપણને રોગો થાય છે. વી લીવ ઇન અ આર્ટિફિશિયલ વર્લ્ડ ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણે છે ને એક આર્ટિફિશિયલ વર્લ્ડમાં રહીએ છીએ, જે પ્રભાવિત થયેલું છે. ડોમિનેટ એટલે પ્રભાવિત થવું, બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. અર્બન લેન્ડસ્કેપ, પશ્ચાત સંસ્કૃતિ, શહેરી સંસ્કૃતિ અને માસ મીડિયાથી પ્રભાવિત થયેલું છે. ધેર ઇઝ લિટલ ટુ નોરિશ ધ સાઉલ. અને એનાથી જે આપણો આત્મા છે ને એ નહિવત સંતોષાય છે મિત્રો. આત્માનો સંતોષ નથી મળતો. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. આપણે હંમેશા નવી નવી વસ્તુઓ ઈચ્છીએ છીએ કે મારે આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, પણ આપણી પાસે જે છે એનાથી આપણને સંતોષ નથી. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણી હંમેશા ઈચ્છા હોય છે કે આપણને વધારે ને વધારે કંઈક મેળવીએ આપણે. વી આર નેવર સ્ટીલ ઓર રેસ્ટ. આપણે એકદમ સ્થિર કદી થતા જ નથી, રેસ્ટ પણ કરતા નથી. અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન અવર રોંગ લાઈફસ્ટાઈલ એન્ડ રેરલી એડ્રેસ ધ બિહેવિયર રૂટ ઓફ અવર પ્રોબ્લેમ. અને પછી આપણી દવાઓ જે પણ આપણને ક્વિક ફિક્સ કરે છે, તરત જ સાજા કરે છે, અને જે રોંગ લાઈફસ્ટાઈલ છે ને ભાઈ, એ રોંગ લાઈફસ્ટાઈલમાં પણ આપણને સાજા કરી દે છે ને એમાં પાછા ચાલતા કરી દે છે. અને ખરેખર તે જે પ્રોબ્લેમનું મૂળ છે ને ત્યાં સુધી પહોંચતી નથી, એ ઓળખતી જ નથી, આપણને ફક્ત ઉપર ઉપર સાજા કરી દે છે. વી ટેક અ ક્વિક પિલ હોપિંગ દેટ અવર પ્રોબ્લેમ વિલ ગો અવે. આપણે એક ગોળી લઈએ છીએ ને આપણે એમ વિચારીએ છીએ કે મારો પ્રોબ્લેમ દૂર થઈ જશે, મને તાવ આવે છે મટી જશે, એક ગોળી લાવ, માથું દુખે છે બંધ થઈ જશે. બટ વી ડુ નોટ રેકગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી સિમ્ટમ્સ ઓફ એન ઇમ્બેલેન્સ લાઈફ. પરંતુ આપણે બીમાર પડીએ છીએ, તાવ આવે છે, માથું દુખે છે, એ તો ફક્ત નિશાની છે શેની? ઇમ્બેલેન્સ લાઈફની. તમારી લાઈફ ઇમ્બેલેન્સ થાય ને મિત્રો તો દરેક પ્રકારના પ્રોબ્લેમ તમને થતા હોય છે. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ દેટ વી મસ્ટ નોટિસ. અને આ આપણું શરીર વોર્નિંગ લાઇટ આપે છે, એને આપણે નોટિસ કરવી જોઈએ, આપણે એને સમજવી જોઈએ. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચિસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ એઝ કી ટુ વેલબિંગ. બીજી બાજુ આયુર્વેદ છે, હા આપણે દવાઓની વાત કરી કે જે આપણે ગોળીઓ લઈએ છીએ, ટેબ્લેટ લઈએ છીએ. જ્યારે બીજી બાજુ આયુર્વેદ છે ને ભાઈ, એ નેચર સાથે, પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાનું શીખવે છે. સાદગી અને સંતોષ એ સારું જીવન જીવવાની ચાવીઓ છે. ઇટ શોસ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ અ મેટર ઓફ બિંગ, નોટ ઓફ હેવિંગ.
એ આપણને બતાવે છે કે સ્ટેટ ઓફ બેલેન્સ, લીવ ઇન સ્ટેટ ઓફ બેલેન્સ, આપણે સંતુલનમાં જીવવું. ફુલફિલમેન્ટ એટલે કે જે સંતુષ્ટિ છે ને ઇઝ મેટર ઓફ બિંગ, નોટ હેવિંગ. કંઈક હોવાથી સંતુષ્ટિ થાય એ જરૂરી નથી, પણ આપણે છીએ એની સંતુષ્ટિ છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી એન્ડ હેપીનેસ. તે આપણને જોડે છે ક્રિએટિવિટી અને હેપીનેસના સ્ત્રોત સાથે વિધિન અવર સેલ્ફ, સો દેટ વી કેન પરમનન્ટલી ઓવરકમ અવર ફિઝિકલ પ્રોબ્લેમ. અને જેના કારણે આપણે આપણા ફિઝિકલ પ્રોબ્લેમ પર પરમનન્ટલી ઓવરકમ થઈ શકીએ છીએ, વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ, જીતી શકીએ છીએ. આયુર્વેદ પ્રોવાઈડ અ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. આયુર્વેદ આપણને સાચું સોલ્યુશન આપે છે હેલ્થ પ્રોબ્લેમનું, અને એના માટે જરૂરી છે ચેન્જ કરવાનું. શું ચેન્જ કરવાનું? કે આપણે કેવી રીતે જીવીએ છીએ, કેવી રીતે વિચારીએ છીએ અને કેવી રીતે ઓબ્ઝર્વ કરીએ છીએ. આયુર્વેદિક હિલિંગના લેવલ છે તો 4 લેવલ છે મિત્રો, લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ રેકગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. પહેલું છે એમાં ડિસીઝ ટ્રીટમેન્ટ, સેકન્ડ છે ડિસીઝ પ્રિવેન્શન, થર્ડ છે લાઈફ એન્ચાન્સમેન્ટ અને ફોર્થ છે અવેરનેસ ડેવલપમેન્ટ. વાત કરે છે કે ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે બધા દવા ક્યારે શરૂ કરીએ, દવા ક્યારે લઈએ? જો આપણે બીમાર પડીએ તો. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ. અને ડિસીઝ ટ્રીટમેન્ટ એટલે રોગની ટ્રીટમેન્ટનું સ્વરૂપ કહેવાય. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન દેટ હેઝ ઓલરેડી અકર્ડ. આપણે શું કરીએ છીએ કે જે કન્ડિશન પેદા થઈ છે એને રિસ્પોન્સ કરીએ છીએ. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. અને એનું ધ્યેય શું હોય છે કે જે કંઈક ઓલરેડી બ્રોકન થઈ ગયું છે એને ફિક્સ કરવું. However, if medicine begins with the treatment of disease, it is a failure because the disease is really already harming us. તેમ છતાં આપણે મેડિસિન શરૂ કરીએ છીએ ડિસીઝની ટ્રીટમેન્ટ કરવા માટે, પણ એ મેડિસિન ફેલ જાય છે કારણ કે ડિસીઝ છે ને એ તમને ઓલરેડી હાર્મ કરી ચૂક્યું હોય છે, તમે બીમાર પડી ચૂક્યા હોય છો, પછી દવા લેવાનો કોઈ મતલબ નથી. એટ ધીસ સ્ટેજ વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝ ડ્રગ એન્ડ સર્જરી. અને એ લેવલ ઉપર આપણે પાસે કોઈ ઓપ્શન રહેતો નથી અને પછી આપણે યુઝ કરવો પડે છે ડ્રગનો, એટલે કે એલોપેથી દબાવવાનો, અને કાં તો સર્જરી કરવી પડે છે, વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન અ લોંગ રન. અને લાંબે ગાળે એની ઘણી બધી સાઇડ ઇફેક્ટ થતી હોય છે. અ હાયર લેવલ ઓફ હિલિંગ એમ્સ એટ પ્રિવેન્ટિંગ ડિસીઝ બિફોર દે મેનિફેસ્ટ. ઉચ્ચ પ્રકારનું જે હિલિંગ છે ને ભાઈ, ઉપચાર છે ને, એ ડિસીઝ થયા પછી નહીં, પણ ડિસીઝ થાય ને એ પહેલાં એને પ્રિવેન્ટ કરવાનો, અટકાવવાનો, એ ઉચ્ચ પ્રકારનો ઉપચાર છે. ટુ રીચ ધીસ સ્ટેજ વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઇફસ્ટાઇલ, એન્વાયરમેન્ટ, વર્ક એન્ડ સાયકોલોજીકલ કન્ડિશન. આ લેવલ ઉપર પહોંચવા માટે આપણે જરૂરી છે કે આપણે સમજવી પડે આપણી લાઇફસ્ટાઇલને, આપણા એન્વાયરમેન્ટને, આપણા કાર્યને અને ફિઝિકલ કન્ડિશન, સાયકોલોજીકલ કન્ડિશન, આપણી માનસિક સ્થિતિ શું છે એને સમજવી પડે. વી મસ્ટ એલિમિનેટ ધ રોંગ ફેક્ટર્સ. આપણે ઘટાડવા પડે ભાઈ રોંગ ફેક્ટર ઇન અવર ડેલી લાઈફ્સ. જે રોંગ ફેક્ટર્સ છે ને, ખોટી બાબતો છે ને, એને ઘટાડવી પડે. દેટ મેક અસ હેલ્પલેસ ટુ ડિસીઝ, જે આપણને રોગ સામે નિસહાય બનાવે છે. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક બિકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કેટલીક વખતે તો આપણે હંમેશા સિક જ હોઈએ છીએ. કેમ? કારણ કે આપણી લાઈફ છે ને અનસ્ટેબલ છે ભાઈ, એટલે કે સ્થિર છે નથી, અસ્થિર છે. દેર આર ઓલવેઝ સમ ડિસીઝ અટેકિંગ અસ. ઘણા બધા રોગ છે જે આપણને હંમેશા અટેક કરતા હોય છે, પર્ટિક્યુલરલી ઇન અ ચેન્જ ઓફ સિઝન ઓર ઇન અ એજિંગ પ્રોસેસ. ખાસ કરીને તો સિઝનનો ચેન્જ થાય ત્યારે માણસો પર રોગ એટેક કરતા હોય છે, અને એજિંગ પ્રોસેસ, માણસની ઉંમર થાય એટલે ત્યારે તે માણસ બીમાર પડતો હોય છે. હેલ્થ ઇઝ અ મેટર ઓફ કન્ડિશનલ એડજસ્ટમેન્ટ. હેલ્થ છે ને ભાઈ એ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ, એટલે સતત એડજસ્ટમેન્ટ કરવાની બાબત છે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન ધ સી. જેમ આપણે શિપને નેવિગેટ કરતા હોઈએ સીની અંદર જે વહાણ ચલાવતા હોઈએ છીએ અને દિશા બતાવતા હોઈએ છીએ ને, એવું કામ અહીંયા આગળ હેલ્થનું છે. અવર હેલ્થ ઇઝ ઓનગોઈંગ કન્સર્ન. આપણી જે હેલ્થ છે ને એ સતત ચિંતાનો વિષય છે, હંમેશા ચિંતા માંગી લે છે, એના વિશે આપણે ચિંતિત રહેવું પડે. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્ચાન્સમેન્ટ થેરાપી. જે થર્ડ લેવલ છે હિલિંગનું એ છે લાઈફ એન્ચાન્સમેન્ટ થેરાપી. લાઈફ એન્ચાન્સમેન્ટ થેરાપી કહેવામાં આવે છે, વિચ એમ્સ ઇમ્પ્રુવિંગ અવર વિટાલિટી એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર. જે આપણને શું કરે છે, આપણી જે વિટાલિટી છે, આપણી જે કાર્યક્ષમતા છે ને એને ઇમ્પ્રૂવ કરે છે અને આપણને લાંબુ જીવાડે છે. ઇટ ડઝ નોટ મેરલી પ્રિવેન્ટ ડિસીઝ બટ શો અસ હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી.
એ ડિસીઝને પ્રિવેન્ટ નથી કરતું લાઈફ એન્ચાન્સમેન્ટ, પણ એ આપણને બતાવે છે કે આપણે પોઝિટિવ એનર્જીને કેવી રીતે ઇન્ક્રીઝ કરી શકીએ, કેવી રીતે વધારી શકીએ. હાવેવર આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર. તેમ છતાં આયુર્વેદ છે ને એનું લક્ષ્ય શું છે? ક્રિએટિંગ હેલ્થ, હેલ્થ ક્રિએટ કરવી, રોગને અવોઇડ કરવા, દૂર કરવા, અને હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આપણને લાંબુ જીવવામાં હેલ્પ કરવી. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ્સ. જાગૃતિનો વિકાસ કરવો, જાગૃત રહેવું સતત. ધીસ રિક્વાયર્સ અ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ઓફ લાઈફ, અને એના માટે આપણે આધ્યાત્મિક એપ્રોચ જોઈએ. જીવનમાં આધ્યાત્મિક બનવું પડે, યોગ અભ્યાસ કરવો પડે, ધ્યાન ધરવું પડે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બટ હેલ્થ ઇઝ નોટ ધ એન્ડ ઓફ એન ઇટ સેલ્ફ. હેલ્ધી રહેવું એ ઇમ્પોર્ટન્ટ છે, પણ હેલ્થ એ જીવનનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મેરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ. લાંબુ જીવવું એ પૂરતું નથી ભાઈ. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડુ થિંગ્સ વી વોન્ટ. આપણે જે ઈચ્છીએ કરવા માટેની શક્તિ હોવું એટલાથી પૂરતું નથી ભાઈ. વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય. આપણે એના પર પણ ધ્યાન આપવાનું છે કે આપણે આપણી એનર્જી ક્યાં વાપરી રહ્યા છે ને શા માટે વાપરી રહ્યા છે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ અ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડુ. જે ક્વોલિટી છે ને આપણી અવેરનેસની, એ સાચું ફળ છે આપણે જે કંઈ કરીએ છીએ ને એનું. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. એ આપણી એકમાત્ર રજૂઆત છે. ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. અને એ સત્ય છે કે આપણે ખરેખર શું છે ને એ સમજવું. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ ને ત્યાં સુધી આપણી જે અવેરનેસ છે ને એ આપણી સાથે રહે છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. બોડી અને માઇન્ડ ડિક્લાઇન થઈ જાય ને તો એ અવેરનેસ છે ને એ માણસની સતત ને સતત ગ્રો થતી હોય છે. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એઇડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આ એક ગ્રેટેસ્ટ એઇડ છે, એક દવા છે એજિંગ પ્રોસેસની. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ એકમાત્ર ગોલ છે આયુર્વેદનો. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોસ એન્ડ સફરિંગ. જે આપણને રિલીઝ કરી શકે છે ઓલ સોરો, બધા જ દુઃખો અને સફરિંગ, પીડાઓમાંથી. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. બધા સાયકોલોજીકલ ડિસઓર્ડર છે ને એનો અલ્ટિમેટ ઇલાજ એ શું છે? જાગૃતતા. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પણ આને સમજવા માટે આપણે માઇન્ડને અને એના કાર્યોને સમજવા પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે શરૂઆત અહીંથી જ કરવી જોઈએ. આપણે જ્યાં છીએ ને ત્યાંથી શરૂઆત કરો. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. અને આ ડિરેક્શનમાં, આ દિશામાં આપણી જર્ની છે એ પ્રોસીડ થવી જોઈએ. આ દિશામાં આપણી જર્ની આગળ વધવી જોઈએ. મિત્રો, આ પાઠ અહીં આગળ પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ.